તારો છોકરો ભણવા જાય, મારા બે છોકરા ભણવા જાય, જેની હાટુ ઈ કંપાસ નથી લેતા હવે. એનિયલ ગુડ ને મને ફોન આવ્યો કે લેવું કરે. ભગવાનનો કેસ કંપાસ લેવો છે, કંપાસ લેવો છે, ના સમજે? આજે મારે કંપાસ લેવો. કંપાસ જેવડા સવો તમે અને કંપાસ લો ને તો આરે 2-3 લઈ લેજો. કેમ મફત આવે? છોકરા હાટું હતો. કંપાસની વાયા પડ્યો છે. ભયંકર નકરા સોતા મળે નથી હેઠો હવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો પડી ગઈ છે શુભ સવાર ને એવું બધું. હમણાં થોડુંક બ્લોગનું તો સેટિંગ વિખાઈ ગયું છે, હમણાં ટાઈમે મુકાતા નથી, થોડા કામકાજમાં પડ્યા છીએ. એટલે તો કામકાજ અમારે જે કામમાં કે દિવસનો પડ્યો હતો બ્લોગ હરખા બતાવતો નહોતો, હવે કામ મારું ફાઇનલી પતી ગયું છે. તો હવે પાછા રેગ્યુલર બ્લોગ અપલોડ કરશું. અને કામમાં તો આગળ ખબર પડશે 1-2 દિનમાં કે શું કામ હતું મારું. તો હાલો, હજી મારે આજે લગભગ ઓફિસે જવાનું છે ને ભાઈ, તુસલાને કે ગળ્યાજણે જવાનું છે. સો આજના દિવસનું શું થાય છે, ચાલો મળ્યા પછી આગળ. તો તુસલો ભાઈ ગળ્યાજણ લાવ્યો છે મીટિંગ કરીને. વરસાદમાં કોઈ દિવસ પાનના ગલ્લા સિવાય મીટિંગ નથી કરીએ કે ભાઈ મીટિંગ શું કરવી. એટલે બર્ગર કિંગમાં લાવ્યો. હા, તમને બર્ગર કિંગમાં લઈ જાવ તો જો અહીંયા ઉપર એક મ્યુચ્યુઅલ ફંડ વાળો આપણો ઇન્વેસ્ટર છે, ઓહો, એની પાસે જવાનું મીટિંગ કરવા. આપણે ઇન્વેસ્ટમેન્ટ નું ફોર્મ ચાલુ કરીને મને એમ કે બર્ગર કિંગમાં મીટિંગ આવી છે આપણી. પછી હજી વાર છે 2 વર્ષ પછી. બરોબર, સારું હાલો ભાઈ, એની મ્યુચ્યુઅલ ફંડની મીટિંગમાં જઈએ. આપણે મ્યુચ્યુઅલનો સ્પેલિંગ નથી આવડતો પણ જઈએ આવી. હા એમ જ હાલો હાલો ચલો દાદરા. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. તો અમે એક સિટીમાં ગયા હતા અડાજણ મીટિંગ કરવા. મીટિંગ તો પતે, મને કઈ મીટિંગમાં ડબ્બો પડ્યો ને હું બહાર ઊભો રહ્યો. પણ તુસલાએ કીધું ને તુસલા મીટિંગમાં અંદર કર્યું હું ઈ તો કે ઈ જે મ્યુચ્યુઅલ ફંડ આવે હા. ને એસઆઈપી, તો મેં એનો કોડ લીધો છે એટલે એ એનો મળવા ગયો હતો. કરવાનું. તો એમાં આપણે બધું શીખવા ગયા હતા, કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરાવવું પબ્લિક પાસે, કયો મ્યુચ્યુઅલ ફંડ સારું છે, કઈ રીતે એકાઉન્ટ જનરેટ કરવું, એ બધી વસ્તુ એમાં હતી. तू समझा? हाँ नहीं तू समझा नहीं. મન તો ત્યાં ઘડીક બેઠો કે ડબ્બો નવડો કંટાળો આવતો, ફોન આવતો તો સીધો બહાર નીકળી ગયો. પછી બહાર ઉભો ઉભો અને એસટી પવન ખાયો તો હું, અને વડાપાવ ખાઈને આવી ગયા બધા ઓફિસ. અમે તો એમાં એવું છે સાહેબ હે કે અત્યારે જે પેમેન્ટ આવે છે ને તમારામાં આવે છે, અને અમારે પેમેન્ટ હજી ચાલુ કરવાના છે. ઓકે બરોબર છે, એટલે હજી અમારી પેમેન્ટ ચાલુ કરવાની ને દર મહિને બાદ બરોબર છે. થોડું ઘણું ધ્યાન રાખવું પડશે ને અમારે. અમારા છોકરા મોટા નહીં કરવાના, 2 છે. આજે આપણે કેટલું નીકળ્યા પણ આપણે હવારમાં કતારગામ, ત્યાંથી પછી અડાજણ, ત્યાંથી પછી ઘોડદોડ, આપણે અઠવા ગેટ 3 યોગી ચોક, હજી અહીંથી મારા ઘરે જવાનું, ત્યાંથી વળી પાછું અહીંયા આવવાનું, વળી પાછું કેનાલોડે જવાનું. એટલે મને લાગે 100 કિલોમીટર થઈ જાય સાંજ સુધીમાં. બધા થઈ જાય ઉપર 150 કિલોમીટર. સુરતમાં 150 કિલોમીટર રખડી ગયા આપણે. હજી અને હું પાછો વાવથી આવ્યો અલગ પાછો હજી સાંજે થોડું ઘણું રખડવાનું થાય. 150 વાંકા થઈ ગયા. ઘણું છે આજનું. આજ ઓલા એવું છે કે હકીકતમાં આજના દિવસમાં આપણે કામ કર્યું. આજ સુધી તો આપણે જે રખડતા હતા ને 1-1.5 મહિના દિવાળી પછી, આજ આપણે કામ કર્યું. અમે ટીવીમાં ઉર્યો જો કઈ નહીં. તું લેપટોપમાં તમારું કામકાજ કરો, અમે થોડીક વાર ચોપા લંબાવી. બરાબર, હવે આરામ ફરમાવ્યો અમે. હાલો ઉઈ જાય. 1 hour later. તો જગી ગયા ને શેઠ થાકી ગયો અત્યારે વન નેટમાં. હે ને તારે બુલેટમાં તારે મેસ્ટો શું લેવાનું છે? 2 માંથી કેમ બ્રેક લાગે? હારા મોડાની વાત ને થાકી ગયો ને મેં એમ કીધું એમને તું તારે ગાડો લબાસો છે. અને અમારી ગમે એમ હોય નામ તો તે મારી ગાડીનું લીધું ને. તારી ગાડીનું ભલે નામ લીધું. તો તે મારી ગાડીનું લીધું. હા, લીધું. હા બસ. તારી કરતા તારી બે ગાડી કરતા મારી એક ગાડી બહુ સારી. ફોનથી તોય બુલેટ ગયો બરાબર. 3 જવાબ નીકળ્યો ધક 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 થાય. હા તે હું લઈશ આવતા હોય છે તેનું તને કહીશ. કે જેને પણ કહીશ હું તને. હા, એમ. ગાડી લઈશ ને એટલે તને દેખાડીશ હું અત્યારે લઈને. તને મેં એમ કીધું થાકી ગયો, થાક લાગ્યો, થાક. તે હું કીધું તું મારી ગાડી વાંહે થાકી ગયો. હા, થાકી ગયો. હા તો બસ તો તારી ગાડીમાં ગયા જ ને તો અહીંયા નો પોગ્યો, હજી નો પોગ્યો. રાતે કલાકનો પોરો જે થાય. કરતો એ કરતા રહું પીછીમાં. અને હું કહું આ બોલ પેન રહી ને આમ આ બોલ પેન મને એક વસ્તુ યાદ આવી. કંપાસ લેવો મારે, કંપાસ. કેમ? બસ લે કંપાસ લેવો આમ મજા આવે, ફિલિંગ આવે આમ. ડોફા તારો છોકરો ભણવા જાય છે, તું નથી ભણવા જતો, તારે કંપાસની જરૂર હોય.
છોકરાનો કંપાસ અલગ હોય ને મારો મોટા છોકરાનો કંપાસ અલગ હોય. આ તો પણ 5 પેનો રાખ્યું છે આવડો મોટો ઠેલો લઈને રખડ છો એમાં ઈ તો આ પાવર બેંક સાજી કેટલું હોય? એ રીતે એમાં 5 પેન પડી રહે કે વજન નો થઈ જાય હાલું તમારી ગાડી ઉપર જ છે. 5 પેન રે, મારે 5 પેન નથી મૂકવી, 5 બીજું કંઈક મૂકવું છે. આ તો એક પેન્સિલ એક ફૂટપટ્ટી ને એવું રબર ને એવું બધું મૂકી દેવાનું એટલે હાલે. તું નહીં સમજે કાપી તારે એમ નહીં, તારે મને કંપાસ અપાવવાનો હા કે ના કહી દે. ઇજ્જત તાર છોકરો જે ધ્યાન આવશે ને એ એમ કહે તને હું 200 વાળો કંપાસ લઈ દઈશ, તને તો 10 વાળો નહીં લઈ દઉં. એમ નહીં, તું ઇજ્જત દે કંપાસ અપાવો મારી હાથે કંપાસ લઈ આવું. છે ખિસ્સામાં 10 રૂપિયા તારું ક્રેડિટ કાર્ડ નહીં મને? નહીં, મારું ક્રેડિટ કાર્ડ મેં તને કીધું ને તાર છોકરાનું 200 નો અપાવીશ, 500 નો અપાવીશ, તને 10 નો નહીં. તારા ક્રેડિટ કાર્ડમાં 10 લાખ રૂપિયાનું ઓલી ક્રેડિટ છે તો તું તમારું ક્રેડિટ કાર્ડ નહીં આપ મને? 10 રૂપિયા આપી નહીં. હું દીવાભાઈથી લઈ લીધું ક્રેડિટ કાર્ડ. હા લઈ લે કંપાસ અપાવવાનો તારે? દીવો તને આપતો હોય ને, હા, દીવો તને આપતો હોય ને તો તું લઈ લે. કંપાસ અપાવવાનો તારે? નહીં તો ભણવા જવાની ઉંમરમાં મારે કઈક કહેવાય છે તારો છોકરો ભણવા જાય, મારા 2 છોકરા ભણવા જાય, જેની હાટું ઈ કંપાસ નથી લેતા આવે તો लेकिन ये साला कर क्या रहे हैं? કંપાસ લેવો છે. કંપાસ તો આપણે લેવાનું થાય જ છે. તુસલો અપાવે કે ન અપાવે, તુસલો આપણે બીજા કોકને વાત કરશું, બાકી કંપાસ આપણે લેવો હોય. કંપાસ એ કાળા કલરનો કંપાસ લેવો મારે મસ્તીનો. આમ જો આમ ફિલિંગ આવે એમ અહીંયા હોય ને તો આમ એમને ઠેલો છે ને તાર ખિસ્સામાં કંપાસ રાખવો છે. તું નહીં સમજી કારે બીડું. હું તને લઈને બતાવીશ કંપાસ કેવો હોય. જબરા માણસો ઠેલો છે બધી વસ્તુ અંદર આવી જાય તો કંપાસ લેવો છે ને એ પાછો ખિસ્સામાં રાખવો. તું તારી કેન્ડલ જો કેન્ડલ તૂટે નહીં. હું મારા કંપાસનો બંદોબસ્ત કરું છું બરાબર. હા કરો. બાકી કંપાસ તો મને લેવો જ છે. ફોન હાચી નથી તો ખિસ્સામાં કંપાસ ખિસ્સામાં રાખવો છે. ફોન નથી હચવાતો એટલે જ કંપાસ લેવો છે યાર. સરસ. તો ફોન ને હું કંપાસ ની અંદર પેક કરીને પછી ખિસ્સામાં નાખી. હા, ફોન ને હું કંપાસમાં મૂકી દઈશ. અને પછી કંપાસ ખિસ્સામાં નાખીશ. ઈ તાર નથી જોવાનું. એમને તું હું હવાનો કંપાસ ની વાય પડ્યો છે બહેન તને કે સોતા મળે નથી હેઠો હવે પી ગયો હોરર બહુ. પી ગયો ભાઈ. કંપાસ ઘોડીને પી ગયો છું. કંપાસ ગળીને પી ગયો છોકરા જેવો થઈ ગયો કંપાસ જોતો. એવું નહોતું. ભણવા જે તાર કોઈથી લઈને જોશ કંપાસ. એવું નથી, હું તો તને હકેથી હા. મને હું એક થોટ આવ્યો મગજમાં હા. કે આપણી પાસે કંપાસ હોય તો કેવી મજા આવે એમ. એટલે ઉઠીને સીધી મેં કંપાસની રામાયણ શરૂ કરી નાખી અને આજ તમને થકવાડી દીધો. મેળ તો છે ને હોર્નેટ એટલે કંપાસ મારો મગજમાં ચડી ગયો છે. હોર્નેટ ને કંપાસ ને હું લેવા દેવા. એવું હોય તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. મારે જવું પડશે 2-3 જગ્યાએ મળવા કંપાસ બારામાં. હા જાઓ નીકળો જાઓ મેડિકલ એટલે શું કે સ્ટેશનરી મળે ને આ નીકળો જાઓ. એવી લોકલ સ્ટેશનરી ન મળે, એ બધી અમારી પ્રાઇવેટ જગ્યાએ મળે અમારી. સારું હાલો હું જાઉં છું, આપણું કામ બતાવું, આપણે કંપાસ લેવાનો છે. આ ભલે ન અપાવે આપને, હા વાંધો નહીં. એને કાલે લાવીને બતાવશું આપણે 2 દીની અંદર. 10 રૂપિયાનો કંપાસ ને 2 દી વાટ જોવાની. આવો હું લેવા આટલું તે મને ફોન કર્યો. એથી પૂછ. જો પણ કંઈક સ્ટેશનરી ગુડ ને મને ફોન આવ્યો કે લેવું કરે. ભગવાનનો કેસ કંપાસ લેવો છે ના સમજાઈને થાકી ગયો અરે એમ કે નહીં. તારે કંપાસની કોઈ વસ્તુ એને ભણવા જવું નથી, એનો છોકરો ભણવા જાય બરોબર છે નહીં મારે કે ખિસ્સામાં કંપાસ રાખવો છે, ખિસ્સામાં કંપાસ તારો બાપ ફોન ને ખિસ્સા મૂકીને એને આ ઓલો કંપાસ હારો હોય ભાઈ. કયો? બટેજ ને અહીંથી હંચોની કરે બટેજ ઓય! ભાઈ કાવલ પાઉચ લઈ લે, પાઉચ એ હારો હોય. કપાસ એલા એને ચેક કહેવાનું પાઉચ. કે કંપાસની જરૂર હું છે એને લઈ નથી દેવાનો, જરૂર જ હું છે ને એ કઈ થોડો ભણવા જાય પતે ટકતો મોટો યુટ્યુબર હે, મોબાઈલ ઉપર રાખવા લેતો હોય બેટરી એવું કઈ ઓલા અને પછી એ ખિસ્સામાં રાખશે, એને મોબાઈલ ખિસ્સામાં નડે છે એને મોબાઈલ પણ કંપાસમાં મૂકીને પછી એને ખિસ્સામાં નાખવું છે. કેમ ભેગું કરશે? અરે મારા વાલા કંપાસ પાવર બેંક ની વાત કરે છે. આ બીજો થઈ ગયો લ્યો. ફોને નથી હસો તો પાવર બેંક ની હું કરવાનો ઈ? ઉદા તારું કઈ કહેવાનું ભાઈ? તારું કઈ નથી કહેવાનું રે. નાગારી નોંધાઈ દીધી. નાગારી નોંધાઈ દીધી. સમજણ કઈ કામ. કોક તો અમારા પક્ષમાં બોલો, કોક તો મને કંપાસ લેવા દો. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ કેટલા 150-200 કેટલા રૂપિયા વાળો લેવો હોય? નવ. આ હું જાઉં ભાઈ ઓલો મારો No, no, no. બાપા જોવે. એલા ઉભો તો ને તું. આ શું કામ જાઉં છું ભાઈ? તો આવ્યો હું તું આટલું કેવા જાય તો સલાહ આપવા જ તે. गजब बेइज्जती है ગયો ગયો એ તો. પટેલી. અત્યારે ધ્યાન દેવાનું મારામાં. નહીં. ઓહો, કંપાસની વાત બે દી ખેડો. ઉદય એક મારે ખાલી કંપાસ લેવો છે.
એમાં કોઈ મારી વાતમાં કંપાસ ન લેવાય? વાહ, જરૂર હોય તો કંપાસ લઈ લેવાય. ઉદય કીધું આ તો કાલે આપણે કંપાસ લઈ કીધું ને, એટલે કાલે કંપાસનું કંઈક કરવી. કાલે તુષારભાઈ કંપાસ નો, તુષારભાઈનું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી જ લેવું. કાલે કંપાસ લેવું તમારા એકાઉન્ટમાંથી એટલે કે થઈ જાય તો મારું છે ને એમાંથી હું તને લિંક મોકલી દઈશ. મમ્મી આવ્યા છે ડેડાણથી. મહેમાન આવ્યા છે અમારે. તારા મામીજી આવ્યા ને અત્યારે? હા, કે તો ખરી. મામીજી આવ્યા. મારા મામીજી આવે જ તે ને અમારા ઘર આટો મારવા લે. મામાજી બહાર ગયા છે. સ્પેશિયલ દોસ્તાને મળવા ગયા હોય. મારા મામાને કામ હોય હો, અત્યારે બહાર ગયા હોય કામથી. એની વાતો ન કરો ભાઈ. કામ હોય જ તે ને મામાને તો. આજે અમારે કંપાસ લેવો. કંપાસ જેવડા છો તમે, અને કંપાસ લો ને તો આરે 2-3 લઈ લેજો. કેમ મફત આવે? છોકરા હાટું હતો. એલા એવો કંપાસ નહીં, હવનના તું તુસલો સાવલો બધા હું એક ગાડી બેઠા કંપાસ બીજો કંપાસ મોટો કંપાસ આવે. लेकिन ये साला कर क्या रहे हैं आप? એમ આપણે બધા સમાઈ જાવ. એ આવે કંપાસ એટલે કેવો કંપાસ? એમાં બધું મોબાઈલ બધું કંપાસમાં પડ્યું રહે, ચાવી મોબાઈલ બધું કંપાસમાં પડ્યું રહે. પેલા છોકરાને ઓલા પેન્સિલ ને રબર ને ઈ કંપાસ આવતો, હવે માણાને કંપાસ આવવા હા. મળ્યા. મોબાઈલ માણસને કંપાસ આવે, માણસ કંપાસમાં હમાઈ જાય. જ્યાં જવું હોય ત્યાં ફ્રેશ ને ફ્રેશ એવા ને એવા રહે. વાત તુસલાને ગાડી લઈને જો ને થાકી ગયો, મેં નક્કી કર્યું કંપાસ જ માં લેવો છે. આજુ 2-3 જગ્યાએ જોઈ આવ્યો છે, તુસલો ન દબાવતો તોય પરાણે જોઈ આવ્યો હું. આ તો નવું આવ્યું. કાલ છેલ્લી બાકી તુસલાને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મારીને કંપાસ લઈ લેવાનો છે. હવે કાલ કંપાસ લેવાનો છે મારે. તે કંપાસ તો કેવડો મતલબ કે એમ એટલો બધો મોંઘો આવતો હશે કે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મારવું પડે હા. તમારે? કેટલાનો આવે? જૂનામાંથી લાવતો 10-15 લાખ રૂપિયા વહી જાય. હે, હા જૂનામાંથી તો એટલો તો નવો કેટલાનો આવે? એમ હોય. 10-15 લાખનો કંપાસ હતો, ઈ કેવો છે? કોનાનો લેવાનો છે? સોનાનો કંપાસ ન હોય તો એ રેવા દે, લપકવી જ પડતી. તું જવા દે, હું કાલ લાવીને જોઈ લેજો. મામી તમે આવ્યા છો, તમે કંપાસ અપાવવાના છો ભાણિયાને? બહુ મોંઘો પડી જાય. જો એક કોઈ કંપાસ નતો પાવતો અવાજ દીધો. કંપાસ લેવાનો છે? કંપાસ લેવાનો તારે? મારે કંપાસ લેવો છે.